3 મહિના પહેલા એપલનો એરટેગ લીધો હતો અને એને આપણે વિડીયો પણ બનાવ્યો હતો કે વાડીમાં આપણે કઈ જગ્યાએ હતાડી દઈએ અને પછી મળે છે કે નહીં. તો આપણી ગમે એ વસ્તુ કાંઈ ખોવાઈ જાય એવી હોય એની હારે આપણે એટેચ કરી દેવાનો અને એ વસ્તુને પછી આપણે ટ્રેક કરી શકીએ. તો ઘણા બધા મિત્રોના એમાં એવા સવાલ હતા કે આ કેટલા કિલોમીટર સુધી કામ કરે. આપણો જે એરટેગ છે એ 150 કિલોમીટર આગો છે. 150 કિલોમીટર એટલે આપણે રાજકોટ રેલવે સ્ટેશને આપણી એક્ટિવા મૂકીને આવ્યા તો એક્ટિવાની અંદર આપણો એરટેગ આજે નાખી દીધો છે અને આપણે ખાસ જોવાનું જ હતું કે એ લોકેશન મોકલે છે કે નહીં, કારણ કે એરટેગ તો એકદમ નાની વસ્તુ છે, એની અંદર સિમ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી કાંઈ આવે નહીં, તો આપણે એને લોકેશન કઈ રીતે મોકલે છે એ આપણે જોવાનું હતું. તો જો આપણે ફાઇન્ડ માય ડિવાઇસ ખોલીએ એપલની, ગમે આ તો એપલનું મેકબુક છે, એપલના ફોન આરે પણ આ જોઈ શકીએ. તો ફાઇન્ડ માય ડિવાઇસ એપલના ફોનમાં પણ હોય. તો આપણે આ ફાઇન્ડ માય ડિવાઇસ ઓન કર્યું અને આ માય કાર, જો આ માય કાર એટલે એ આપણે ટેગનું નામ આપેલું છે માય કાર. તો જો 8 મિનિટ પહેલાંનું લોકેશન આપણે એને એરટેગે મોકલું છે. આ 3 દીથી ત્યાં આપણી એક્ટિવા આપણે મૂકીને આવ્યા છે. 8 મિનિટ પહેલાંનું આપણે એને લોકેશન મોકલું છે. મિત્રો અટાણે હાલનું 8 મિનિટ પહેલાંનું લોકેશન એરટેગે મોકલેલું છે અને 3 દીથી ત્યાં આપણી એક્ટિવા પડી છે. તો 3 દીથી આ કન્ટિન્યુ એનું લોકેશન મોકલે જ છે. હવે મિત્રો એરટેગમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી કે સિમ કાર્ડ કાંઈ આવતું નથી, તો લોકેશન કઈ રીતે મોકલે એની વાત કરીએ. તો આજુબાજુમાંથી કોઈ પણ આઈફોન નીકળે તો એ આઈફોન થ્રુ આપણે એને લોકેશન મોકલી દઈએ કે એટલી મિનિટ પહેલાં તમારો એરટેગ અહીંયા હતો. મિત્રો આ બાબતથી એપલ એરટેગનું કામ આપણને બહુ ગમ્યું. નકર ટેગ તો ઘણા બધા છે પણ એપલનો એરટેગ એટલે બધાથી અલગ છે.